વાવથરા જિલ્લાના સુઈગામ વિસ્તારમાં પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે એક યુવકનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વિડીયોમાં યુવકે સુઈગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. પટેલ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. યુવકના જણાવ્યા અનુસાર પીઆઈ દ્વારા તેને બેરહેમીથી મારવામાં આવ્યો હતો, જેના કારણે તેના કાનનો પડદો ફૂટી ગયો હોવાનું તેણે કથિત વિડીયોમાં જણાવ્યું છે. સાથે જ યુવકે એવો પણ દાવો કર્યો કે પીઆઈએ તેને ધમકી આપી હતી કે તારા પિતાની સરકારી નોકરી છોડાવી દઈશ અને તને ખોટા કેસમાં ફસાવી દઈશ. વાયરલ થયેલા કથિત વિડીયોમાં યુવકે ભાવુક અવાજે જણાવ્યું કે હું આગામી 2-3 દિવસમાં આત્મહત્યા કરીશ અને તેની સંપૂર્ણ જવાબદારી સુઈગામના પીઆઈની રહેશે. યુવકે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો કે ભવિષ્યમાં તેના અથવા તેના પરિવાર સાથે કોઈ પણ અઘટિત ઘટના બને તો તેના માટે પણ સંબંધિત પોલીસ અધિકારીને જવાબદાર ગણવામાં આવશે. આ કથિત વિડીયો સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે. એક તરફ યુવકના આક્ષેપો ગંભીર માનવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ થાય તેવી પણ માંગ ઉઠી રહી છે. પોલીસ અધિકારી સામે ત્રાસ અને ધમકીના આક્ષેપો સાથે આત્મહત્યાની ચેતવણી આપતો વિડીયો વાયરલ થતા સુઈગામ સહિત વાવથરા પંથકમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. જો કે કથિત વિડીયો વાયરલ થયા બાદ યુવક ગુમ છે અને તેના પરિવારો તેની શોધ કરી રહ્યા છે. હવે પોલીસ તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે. હમણાં મને મારેલ 3-4 દિવસ પહેલાં એચ.એમ. પટેલ ચૌધરી પીઆઈનો બહુ બધો કમેન્ટ ચડી ગયેલ, એટલે મને ઘણો બધો માર્યો, જેના લીધે મારો રાઈટ સાઈડનો પડદો ફૂટી ગયો છે પડદો, અને દવા કરાવું ઘણા ટાઈમથી. અને તેમના શબ્દથી એવું કીધેલ કે હું ચૌધરીઓ પટેલો પાસે એવા ખોટા કેસ કરાવીશ કે તારા બાપની નોકરી કઢાવી દઈશ. જો કદાચ મારા અને મારા ફેમિલીના ભવિષ્યમાં કાંઈ થાય તો એના 101% જવાબદાર ચૌધરી સાહેબ સુઈગામ પીએસઆઈ થાય. જો કે ખોટો હોદ્દો આપેલ છે અને હોદ્દોની પાવર આપેલ છે, ખોટો આપેલ છે. અને હું સુસાઇડ કરી નાખું છું. અત્યારે લગભગ 2-3 દિવસમાં હું સુસાઇડ કરીશ, જેના જવાબદાર પોતે ચૌધરી સાહેબ થશે. જય માતાજી મિત્રો, મારામાં ઉપરથી ઉપર ફોન આવેલા ઘણા બધા કે તમારા પપ્પા ઉપર ખોટા કેસ કરાવી દઈશું અને નોકરી નહીં કરવા દઈએ. તો કશું વાંધો નહીં. મારા પપ્પાના માના જાણે 3 ભાઈ છે, 3 ખેતી કરે રહ્યા. મારા પપ્પાને એક નોકરી મળી, અમે ખેતી કરી લઈશું, ખેતીની મજૂરી કરી લઈશું. પણ કે લૂંટના નાન તેન ચૌધરીઓ ઉપર કેસ કરાવશો તો કરાવો, એટલે કરાવી નાખે, કશું વાંધો નથી.